કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી એ બંને એકબીજાનું ઓપોઝિટ છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર ઇલેક્ટ્રોન ટોટલી બાહ્યતમ કક્ષામાં ઉમેરાય અને ઉમેરાયા પછી એ વખતે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. એટલા માટે જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન ઉમેરાય એ વખતે ઉષ્માનું ઉત્સર્જન થાય છે, પરંતુ જ્યારે બીજો ઇલેક્ટ્રોન ઉમેરવો હોય એ વખતે આપણે ઉષ્મા આપવી પડે છે. એટલા માટે એ પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ જાય છે. તો ગયા વિડીયોની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલી ગયા છે, તો મહેરબાની કરીને એ ટોપિક ખાસ જોઈ લેવા. ક્લિયર? આજનો ટોપિક જે છે એ ટોપિક છે વિદ્યુત ઋણતા. આજનો ટોપિક છે વિદ્યુત ઋણતા, જે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક માટે ખૂબ જ જરૂરી છે. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, નોટ અને પેન લઈને બેસી જાઓ, લખવાનું સ્ટાર્ટ કરી દેજો. વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાને કહી દઈશું ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી. બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યુત ઋણતાનો મતલબ શું થશે? તો કે વિદ્યુત ઋણતા એ થોડું ઘણું કોના જેવું છે ભાઈ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેવું છે, પણ બંનેની અંદર બહુ મોટો ફરક છે. વિદ્યુત ઋણતાનો મતલબ શું થશે? તો પહેલા વ્યાખ્યા લખવી હોય તો એ રીતે લખાશે કે સહસંયોજક બંધમાંના, અથવા તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે, બે પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધમાંના, બે પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. જે બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ છે, દાખલા તરીકે બે પરમાણુ છે એ અને બી. એ અને બી વચ્ચે કયો બંધ છે? સહસંયોજક બંધ. હવે એ સહસંયોજક બંધ બનશે કઈ રીતે? તો કે એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, બી પરમાણુની બાહ્યતમ કક્ષામાં પણ એક ઇલેક્ટ્રોન હોય. તો એક એક ઇલેક્ટ્રોનની આ બંને શું કરશે? ભાગીદારી કરશે. ભાગીદારી કરશે એટલે બંને એકબીજાની નજીક આવશે. અને ભાગીદારીમાં કેવું હોય ભાઈ? જેટલું મારું એટલું તારું. ધેટ મીન્સ શરૂઆતમાં બંને ઇલેક્ટ્રોન બંને કેન્દ્રથી કેવા હોય? એક સરખા અંતરે હોય છે. પરંતુ જ્યારે બંધ બને છે એ વખતે કાં તો ઇલેક્ટ્રોન બી બાજુ વધારે પડતા હોય, અથવા તો ઇલેક્ટ્રોન એ બાજુ વધારે પડતા આકર્ષિત હોય. ક્લિયર? તો આ પહેલા કેસમાં શું કર્યું? બી એ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન કોણે ખેંચી લીધા? બી એ. બીજા કેસમાં શું કર્યું? એ પરમાણુએ સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન ખેંચી લીધા. આવું બંને ના કરી શકે, બેમાંથી કોઈ એક જ કરી શકે. તો જે ઇલેક્ટ્રોન ખેંચી લે એની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. જો બી ખેંચે તો બી ની વિદ્યુત ઋણતા વધારે કહેવાય. જો એ ખેંચે તો એની વિદ્યુત ઋણતા કેવી કહેવાય? વધારે કહેવાય. ક્લિયર આટલું? તો સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને શું કહી દઈશું આપણે? વિદ્યુત ઋણતા કહે છે. હવે ક્વેશ્ચન એ છે કે ઇલેક્ટ્રોન ખેંચી કોણ શકે? દાખલા તરીકે કયો એક પરમાણુ છે એ અને આ એક પરમાણુ છે બી. હવે અહીં આગળ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અહીં આગળ બંધ બનાવી દીધું. હવે બે ઇલેક્ટ્રોન કોની બાજુ આકર્ષિત થાય? આ બે ઇલેક્ટ્રોન કઈ બાજુ આકર્ષિત થાય? તો ભાઈ ઇલેક્ટ્રોન તો કેન્દ્ર બાજુ આકર્ષિત થાય. અહીંયાથી આનું કેન્દ્ર કેવું છે? નજીક છે. આ કેન્દ્ર કેવું છે? નજીક. અને આ કેન્દ્ર કેવું છે? દૂર છે. આ કેન્દ્ર કેવું છે? દૂર. બીજું, આ કેન્દ્ર જો આ ઇલેક્ટ્રોનને ખેંચવા જાય, પણ આ ઇલેક્ટ્રોન અંદર એટલા બધા ખેંચાશે નહીં. કેમ? કારણ કે આ કક્ષામાંના ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? વધી ગયા. તો આ ઇલેક્ટ્રોન આ અંદરના ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને કેન્દ્ર બાજુ એટલા બધા આકર્ષિત થવા દેશે નહીં. મતલબ આની વિદ્યુત ઋણતા કેવી થઈ જશે ભાઈ? ઓછી. જ્યારે આની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. આનો મતલબ કે જે પરમાણુ કદમાં નાના હોય એ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની, ઇલેક્ટ્રોન ઉમેરવાની નહીં, પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા કેવી હશે? વધારે.
જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થતું હતું? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન કક્ષકમાં દાખલ થઈ જતો હતો, અહીં આગળ કક્ષકમાં દાખલ થતો નથી, ખાલી પોતાની તરફ ખેંચી રાખશે. આ ખૂબ જ અગત્યનું પેરામીટર છે, ખાસ ધ્યાન રાખજો. તો વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો, ટાઇટલ આપજો વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. એમાં પહેલું છે કદ. કદ નાનું હોય, કદ નાનું હોય, દાખલા તરીકે આ છે એક કદ, આ બીજું કદ, આ ત્રીજો કોઈ પરમાણુ છે અને ચોથો કોઈ પરમાણુ છે. તો ઇલેક્ટ્રોન કોણ ખેંચી શકશે નજીક? આ એનો મતલબ કે જેમ કદ નાનું એમ વિદ્યુત ઋણતા વધુ, જેમ કદ નાનું એમ વિદ્યુત ઋણતા કેવી આવશે? વધારે આવશે. બરાબર છે? તો કદ નાનું, વિદ્યુત ઋણતા વધુ. જો કદ વધે તો વિદ્યુત ઋણતા કેવી થાય ભાઈ? ઘટે. એટલે કદ અને વિદ્યુત ઋણતા એકબીજાના કેવા પ્રમાણમાં છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં છે. કદ નાનું તો વિદ્યુત ઋણતા વધારે. ક્લિયર છે? બીજું છે અસરકારક કેન્દ્રીય વીજભાર. બીજો પોઈન્ટ છે અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ વધે, દાખલા તરીકે કોઈ એક પરમાણુ છે એ, બીજો એક પરમાણુ છે A+2 અને ત્રીજો એક પરમાણુ છે A+3. ત્રણે ત્રણમાં હું એક ઇલેક્ટ્રોન ઉમેરવા જાઉં છું, તો કોણ ઝડપથી ખેંચે? તો કે આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો કેવા છે ભાઈ? સરખા. આમાં એક પ્રોટોન વધારે છે, આમાં બે પ્રોટોન વધારે છે અને આમાં કેટલા પ્રોટોન વધારે છે? 3 પ્રોટોન વધારે છે. તો જેમ પ્રોટોન વધારે હશે એમ ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત કેવી થઈ જશે? વધી જાય. મતલબ કે જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, Z ઇફેક્ટિવ વધે, એમ વિદ્યુત ઋણતા કેવી થાય ભાઈ? વધે. વિદ્યુત ઋણતા કેવી થાય? વધે. આ કેસમાં તમે જોઈ શકો કે 2 પ્રોટોન વધારે છે ઇલેક્ટ્રોન કરતા, અહીંયા આગળ 3 પ્રોટોન વધારે છે. તો આમાં કોની વિદ્યુત ઋણતા વધારે આવશે? A+3 ની વિદ્યુત ઋણતા વધારે, ત્યારબાદ A+2 ની વિદ્યુત ઋણતા વધારે, ત્યારબાદ A+ હોય તો, અને છેલ્લે સૌથી કોની વધારે આવશે? સૌથી ઓછી કોની આવશે? એ પરમાણુની આવશે. ક્લિયર? ઓકે. આ કોના આધારે લખ્યું આપણે? અસરકારક કેન્દ્રીય વીજભારને આધારે. ત્રીજો પોઈન્ટ છે ધન વીજભાર. એનું એ જ થઈ ગયું ભાઈ. ધન વીજભાર વધે એમ વિદ્યુત ઋણતા કેવી થાય? વધે. ધન વીજભાર વધે એમ વિદ્યુત ઋણતા કેવી થાય? વધે. દાખલા તરીકે Fe+2 છે, Fe+3 છે, આ બંનેમાં કોની વિદ્યુત ઋણતા વધારે? તો કે આમાં ધન વીજભારનું પ્રમાણ વધારે છે, એટલે કે પ્રોટોનનું પ્રમાણ વધારે, તો ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધારે. તો Fe+3 ની વિદ્યુત ઋણતા કેવી આવશે? વધારે આવશે. ક્લિયર? ચોથો પોઈન્ટ છે ઋણ વીજભાર. ચોથો પોઈન્ટ છે ઋણ વીજભાર. હવે તમે જોઈ શકો કે ઋણ વીજભાર વધે તો શું થાય? તો કે એક પરમાણુ છે O, એક પરમાણુ છે O-1 અને એક પરમાણુ છે O-2. આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રમાણ સરખું, આમાં એક ઇલેક્ટ્રોન વધારે છે, આમાં 2 ઇલેક્ટ્રોન વધારે છે. હવે ઇલેક્ટ્રોન વધારે હોય તો ઇલેક્ટ્રોન ખેંચી શકે ખરો? ના, એ ઇલેક્ટ્રોન ખેંચી શકશે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન ખેંચે તો અપાકર્ષણ થાય. તો આની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત સૌથી ઓછી, જ્યારે આની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધારે. તો ઋણ વીજભાર વધે એમ વિદ્યુત ઋણતા કેવી થાય ભાઈ? ઘટે. તો ધન વીજભાર અને વિદ્યુત ઋણતા એકબીજાના સમપ્રમાણમાં, જ્યારે ઋણ વીજભાર અને વિદ્યુત ઋણતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. ક્લિયર છે? તો આની અંદર કોની વિદ્યુત ઋણતા વધારે આવશે ભાઈ? O-1 અને O-2 ની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે. ક્લિયર છે દરેકને અહીંયા સુધી? તો ખાસ 4 પોઈન્ટ યાદ રાખજો. કદ, અસરકારક કેન્દ્રીય વીજભાર, ધન વીજભાર વધે અને ઋણ વીજભાર વધે. ક્લિયર છે દરેકને? ઓકે. ત્યારબાદ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પર્સન્ટેજ ઓફ એસ લાક્ષણિકતા. પર્સન્ટેજ ઓફ એસ લાક્ષણિકતા મતલબ આને કહેવાય પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર. પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર. આ તમે જોશો જ્યારે આપણે સંકરણ ભણીશું તાણે, ચોથા ચેપ્ટરની અંદર સંકરણ આવશે. એક સંકરણ છે sp3, એક સંકરણ છે sp2 અને એક સંકરણ છે sp. sp3 નો મતલબ શું થાય? તો કે એક s કક્ષક ને 3 p કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયેલી છે, આમાં એક p કક્ષક ખાલી છે, એક p કક્ષક ખાલી. આમાં કેટલી p કક્ષક ખાલી છે? 2 p કક્ષક ખાલી છે, 2 p કક્ષક ખાલી. હવે જ્યારે હું ઇલેક્ટ્રોન ઉમેરવા જાઉં, ઇલેક્ટ્રોન ઉમેરવા જઈએ તો ઇલેક્ટ્રોન કોણ લઈ લે? જેની જોડે ઇલેક્ટ્રોન ઓછા હોય. કોની જોડે ઇલેક્ટ્રોન ઓછા હશે? તો કક્ષક ખાલી હશે. કક્ષક ખાલી છે, આની વિદ્યુત ઋણતા, આમાં 2 p કક્ષક ખાલી છે, તો આની વિદ્યુત ઋણતા સૌથી વધારે, પછી sp2 અને પછી sp3.
આ કન્સેપ્ટ ઓર્ગેનિકમાં પણ કામ લાગશે, એટલે ખાસ ધ્યાન રાખજો કે sp સંકરણ જે હોય એની વિદ્યુત ઋણતા સૌથી વધારે કોના કરતા ભાઈ? sp3 કરતા. ક્લિયર છે દરેકને? ઓકે. હવે આવર્ત કોષ્ટકની વાત કરીએ. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ કદ શું થાય ભાઈ? ઘટે. કદ ઘટે તો અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય? વધે. અને જો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો વિદ્યુત ઋણતા વધે. કેમ? કારણ કે જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો એમ કદ નાનું થતું જશે, અને કદ નાનું થતું જાય તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એમ ઇલેક્ટ્રોન ઝડપથી ખેંચાઈ જાય. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા કેવી થાય છે? વધે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ કેવું થાય ભાઈ? વધે. કદ કેવું થાય? વધે. કદ વધે તો અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય? ઘટે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે તો વિદ્યુત ઋણતા પણ કેવી થશે? ઓછી થાય. કેમ? કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થતો જાય છે તો ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા પણ કેવી થતી જશે? ઓછી થતી જાય. તો વિદ્યુત ઋણતા પણ શું થશે? ઘટે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ સમજજો. ઓકે. હવે અમુક વેલ્યુ આપેલી છે, એ વેલ્યુ ખાસ ધ્યાન રાખજો. હાઇડ્રોજન છે, લિથિયમ, આ બાજુ છે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન. ક્લોરીન નીચે આવશે ક્લોરીન, ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કાર્બન, સિલિકોન, બોરોન, એલ્યુમિનિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, લિથિયમ અને સોડિયમ. ક્લિયર દરેકને? હવે અમુક ડેટાને આધારે હાઇડ્રોજનની વેલ્યુ વિદ્યુત ઋણતા લખી છે એમણે 2.8, લિથિયમની લખી છે 1.0 અને સોડિયમની વેલ્યુ છે 0.9. આનો મતલબ કે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય છે ભાઈ? ઘટાડો થાય. પરંતુ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તો વધશે. તો બેરિલિયમની કેટલી છે? 1.5, બોરોનની કેટલી છે? 2.0, કાર્બનની 2.5, નાઇટ્રોજનની 3.0, ઓક્સિજન 3.5, ક્લોરીનની 4.0. ક્લોરીનની 4.0 છે, પરંતુ ક્લોરીનની કેટલી છે ભાઈ? 3.0. ઉપરથી નીચે તરફ જતા ઘટે. હવે આમાં આપણે કેટલો ઇન્ક્રીઝ કર્યો છે ભાઈ? 0.5 નો ઇન્ક્રીઝ થતો જોવા મળે છે. જ્યારે અહીંયા આગળ 1.3 નો ઇન્ક્રીઝ જોવા મળે છે. તો 1.2, 1.5, 0.3 એડ કરો, 1.8, 0.3 એડ કરો, 2.1. અહીંયા આગળ 4 નો ઇન્ક્રીઝ કરવાનો છે તો 2.5, અહીંયા આગળ 5 નો ઇન્ક્રીઝ, 0.5 નો ઇન્ક્રીઝ તો 3.0. હવે અહીંયા આગળ તો કોણ છે ભાઈ? હિલિયમ, નિયોન, આર્ગોન એ બધા છે નિષ્ક્રિય વાયુ. તો નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા હોતી નથી, કારણ કે એમની અષ્ટક તો પૂર્ણ છે, ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા એ ધરાવતા નથી. તો આવર્ત કોષ્ટકમાં અહીં આગળ હિલિયમ છે, અહીં આગળ નિયોન છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને એ બધું છે, પરંતુ એમની વિદ્યુત ઋણતા તો હોતી નથી. થોડા કેસની અંદર ક્રોમિયમ અને ઝેનોન વિદ્યુત ઋણતા બતાવે છે, એ એક્સેપ્શનલ કેસ છે. ઓકે. તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની હશે? તો કે ડાબી બાજુ વાળાની ઓછી, જમણી બાજુ વાળાની વધારે. જમણી બાજુમાં 18મા સમૂહની તો આવશે નહીં, તો સૌથી વધારે કોની આવશે? હેલોજન સમૂહની. સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની હશે? હેલોજન સમૂહની. અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તો શું થાય ભાઈ? ઘટે છે. તો સૌથી વધારે કોની હશે? ફ્લોરિનની. તો યાદ રાખજો, આખા આવર્ત કોષ્ટકની અંદર ફ્લોરિન તત્વ એવું છે કે જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. પરંતુ જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પૂછે, તો શું આન્સર આવી જશે? ક્લોરીન. આ બે ઉપરથી તમે બહુ બધા તારણો કાઢી શકો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, મતલબ ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધારે છે. તો એ પોતાની અંદર ઇલેક્ટ્રોન ના સમાય લે? ના, નથી સમાવતો. કારણ કે જે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન સમાય છે એ પી કક્ષક 2p કક્ષકનું કદ કેવું છે? નાનું છે. અને કદ નાનું હોવાને કારણે આવતા ઇલેક્ટ્રોન અને 2p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય છે. જ્યારે 3p ક્લોરીનમાં કોણ આવશે? 3p. 3p માં 7 ઇલેક્ટ્રોન સમાય ઓલરેડી છે, એક ઇલેક્ટ્રોન જ દાખલ થશે, પરંતુ 3p ઉપરાંત 3d પણ ખાલી છે. આમાં 2d નથી, આમાં 3d છે. અને 3d હોવાને કારણે 3d હોવાને કારણે એને ઇલેક્ટ્રોનની જગ્યા મળી રહેશે, તો આ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ ઇલેક્ટ્રોન સમાઈ શકતો નથી. આના ઉપરથી એટલું તારણ નીકળશે કે વિદ્યુત ઋણતા એટલે કે ખાલી ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મતલબ ઇલેક્ટ્રોન ખેંચીને અંદર દાખલ થવો જોઈએ. ક્લિયર દરેકને? તો યાદ રાખજો,
આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની આવશે ભાઈ? ફ્લોરિનની. ત્યારબાદ કોની આવશે? ઓક્સિજનની. ત્યારબાદ કોણ? નાઇટ્રોજન અને ક્લોરિનની કેવી જોવા મળે છે તમને? સરખી. નાઇટ્રોજન અને ક્લોરિનની કેવી છે? સરખી. આ બંને કરતા કાર્બનની કેટલી છે ભાઈ? 2.5. સલ્ફરની કેટલી છે? 2.5. તો કાર્બન ઇઝ ઇક્વલ ટુ સલ્ફર. ત્યારબાદ ફોસ્ફરસ અને હાઇડ્રોજનની કેવી છે? સરખી. ફોસ્ફરસ ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન. ક્લિયર છે દરેકને? આ રીતે વિદ્યુત ઋણતાનો ક્રમ યાદ રાખવો પડશે અને ઇઝીલી યાદ રહી જાય. તમારે યાદ શું રાખવાનું છે ભાઈ? 2.1, 1.0, 0.9. ક્લિયર? ઉપરવાળામાં તમે 0.5 નું ઇન્ક્રીઝ કરતા જાઓ. 0.5 નું ઇન્ક્રીઝ કરો 4.0 આવ્યું, નીચે મૂકી દો 3.0. આ બાજુ 0.3 નું ઇન્ક્રીઝ કરો, 0.3 નું ઇન્ક્રીઝ કરો અહીંયા સુધી, પછી 0.4 નું ઇન્ક્રીઝ, સોરી અહીંયા સુધી 0.3 નું ઇન્ક્રીઝ, પછી 0.4, પછી 0.5, 3.0 ઓટોમેટિક આવી જશે. ક્લિયર? તો આ રીતે વિદ્યુત ઋણતાનો ક્રમ ગોખવાનો નથી, પરંતુ આના ઉપર તમે પ્રેડિક્શન કરી શકશો કે કઈ બાજુ વેલ્યુ વધારે છે અને કઈ બાજુ વેલ્યુ ઓછી છે. ક્લિયર છે દરેકને? ઓકે. હવે ક્વેશ્ચન આ રીતનો પૂછાય કે નીચેના પરમાણુઓને વિદ્યુત ઋણતાને આધારે ગોઠવો. નીચેના પરમાણુઓને વિદ્યુત ઋણતાને આધારે ગોઠવો. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો તમારો આન્સર શું હશે ભાઈ? બોરોન કરતા કોની વધારે? કાર્બન. કાર્બન કરતા નાઇટ્રોજન. નાઇટ્રોજન કરતા ઓક્સિજન. ઓક્સિજન કરતા ફ્લોરિન. આ સીધે સીધો આન્સર છે. આમાં કોઈ અપવાદ છે નહીં. બીજો ક્વેશ્ચન શું પૂછી શકે તમને કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આને વિદ્યુત ઋણતાને આધારે ગોઠવો. તો જોઈ લો કયા સમૂહના છે ભાઈ? 17મા સમૂહના છે. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય ભાઈ? ઘટાડો. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ કોના આધારે ગોઠવ્યું તમે? વિદ્યુત ઋણતાને આધારે. પરંતુ જો તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આધારે પૂછો તો આન્સર શું આવશે? ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. હેલોજન સમૂહમાંથી આ ક્વેશ્ચન વધારે પડતો પૂછાવાની શક્યતા છે, કારણ કે વિદ્યુત ઋણતામાં તો ઓર્ડર સેમ થાય છે, પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઓર્ડર સેમ થતો નથી, એટલે આ વધારે પૂછાવાની શક્યતા છે. ક્લિયર? અને એક માર્ક્સમાં એમસીક્યુ પૂછાય કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની છે? તો સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની છે ભાઈ? ફ્લોરિનની છે. ક્લિયર છે દરેકને? ઓકે. હવે વિદ્યુત ઋણતા કન્સેપ્ટ અહીં આગળ પૂરો થઈ, આટલો જ છે. પરંતુ એની ઉપયોગિતા આગળ આના પછીનું ચેપ્ટર આપણે ભણીશું રાસાયણિક બંધન. એની અંદર વિદ્યુત ઋણતાનો ઉપયોગ ભરપૂર કરવાનો છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યુત ઋણતાની ઉપયોગિતા. ટાઇટલ આપજો વિદ્યુત ઋણતાની ઉપયોગિતા. વિદ્યુત ઋણતાની ઉપયોગિતામાં પહેલો પોઈન્ટ આવે છે આયનીય ગુણધર્મ. આયનીય ગુણધર્મ. તો પહેલો ક્વેશ્ચન થાય કે આયનીય ગુણધર્મ અને વિદ્યુત ઋણતાને શું લેવા દેવા? તો આયનીય ગુણધર્મ એટલે કોઈ પણ પદાર્થ આયનીય છે કે નહીં એ ચેક કરવાનું છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ પદાર્થ 100% આયનીય હોય, સહસંયોજક બંધ, અથવા તો કોઈ પણ પદાર્થ બે પ્રકારના ગુણધર્મ ધરાવશે આપણે પ્રમાણે, એક આયનીય અને એક સહસંયોજક. એક આયનીય અને એક સહસંયોજક. હવે આયનીય હશે કે સહસંયોજક હશે એમ કઈથી ખબર પડશે? તો કે કોઈ પણ પરમાણુની અંદર 100% આયનીય બંધ પણ હોય, 100% સહસંયોજક બંધ પણ હોય, અને આયનીય બંધ ઉપરાંત સહસંયોજક બંધ પણ હોય. કઈ રીતે? જો કોઈ પદાર્થની અંદર 100% આયનીય બંધ હોય તેને આયનીય પદાર્થ કહેવાય. 100% સહસંયોજક બંધ હોય તો એને સહસંયોજક બંધ કહેશો. પરંતુ આયનીય પ્રમાણ વધુ, આયનીય પ્રમાણ નું વધારે મૂલ્ય કોના કરતા? સહસંયોજક પ્રમાણ કરતા. સહસંયોજક પ્રમાણ કરતા. તો આ પદાર્થને કેવું પ્રમાણ કહી દઈશું આપણે? આયનીય પદાર્થ કહીશું. શું કહેશો તમે આને? આયનીય પ્રમાણ વધુ છે એવું કહી શકાય. આયનીય પદાર્થ કહેવાશે. પરંતુ જો સહસંયોજક પ્રમાણ વધુ હોય કોના કરતા? આયનીય પ્રમાણ કરતા. આયનીય પ્રમાણ કરતા. તો આ પદાર્થને કેવો પદાર્થ કહી દઈશું આપણે? સહસંયોજક બંધ ધરાવે છે એવું કહી દઈશું. શું કહી દઈશું? સહસંયોજક બંધ ધરાવે છે એવું. પરંતુ બંને પોસિબિલિટી છે ભાઈ, કે સહસંયોજક પ્રમાણ અને આયનીય પ્રમાણ
સરખું પણ હોઈ શકે, આવી શક્યતા બહુ ઓછી હશે. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર છે દરેકને? હવે સર અમને કઈથી ખબર પડશે કે આયનીય પ્રમાણ વધારે છે કે સહસંયોજક પ્રમાણ વધારે છે? તો હું તમને એક ઓરલી આન્સર પૂછું કે કોઈ પણ એવો પદાર્થ બતાવો કે જે આયનીય હોય. આયનીય પદાર્થનો મતલબ શું થાય? કે જેમાં આયનો બનતા હોય. આયનો બનતા હોય એટલે કે ધન આયન અને ઋણ આયન બનતો હોય. થોડુંક વિચારો. થોડુંક વિચાર્યા પછી મગજમાં એક જ આન્સર આવશે, NaCl. શું આવશે? NaCl અથવા તો KCl. NaCl આવવા પાછળનું કારણ છે કે અત્યાર સુધી આપણે આયનીય પદાર્થમાં NaCl વિશે ખાસ ધ્યાન રાખ્યું, Na+ અને Cl-. ઓકે. હવે આવર્ત કોષ્ટકમાં જુઓ તમે કે Na કઈ જગ્યાએ છે? તો કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ. Na આ બાજુ છે. ક્લોરીન કઈ બાજુ છે? તો કે ફ્લોરિન અને ક્લોરીન. તો ક્લોરીન આ બાજુ છે ને સોડિયમ આ બાજુ છે. આની વિદ્યુત ઋણતા કેટલી છે ભાઈ? 3.0. આની વિદ્યુત ઋણતા કેટલી છે? 0.90. આ બાજુના જે તત્વો ખરા, આ બાજુના જે તત્વો ખરા જેમની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. આ બાજુના તત્વો જેવા છે કે જેમની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. તો વિદ્યુત ઋણવાળા તત્વો કયો ચાર્જ બનાવશે ઇલેક્ટ્રોન ખેંચીને? માઇનસ ચાર્જ. જ્યારે આ બાજુના તત્વો કયો ચાર્જ બનાવશે? પ્લસ ચાર્જ. તો આ બાજુના તત્વો ધન વીજભાર અને પેલી બાજુના તત્વો ઋણ વીજભાર બનાવે. તો ધન વીજભાર અને ઋણ વીજભાર બંને ભેગા થઈને શું બનાવશે ભાઈ? આયનીય બંધ બનાવશે. કયો બંધ બનાવશે? આયનીય બંધ. આનો મતલબ કે આયનીય બંધ બનવા માટેની શરત શું છે? ખાસ ધ્યાન રાખજો. આયનીય બંધ બનવા માટેની શરત શું છે? તો કે ધન આયન અને ઋણ આયન બનવો જોઈએ. તો જેમ ડેલ્ટા En, En મતલબ ઇલેક્ટ્રોનેગેટિવિટી અને ડેલ્ટા મતલબ તફાવત, એટલે કે વિદ્યુત ઋણતાનો તફાવત. શું ભાઈ? વિદ્યુત ઋણતાનો તફાવત. જેમ ડેલ્ટા En વધુ, જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, તેમ આયનીય પ્રમાણ વધુ. તેમ આયનીય પ્રમાણ વધુ. ક્લિયર છે દરેકને? હવે વિદ્યુત ઋણતાનો તફાવત કઈ રીતે વધતો જશે? ખાસ ધ્યાન રાખજો. હવે આપણને ખબર છે કે NaCl, બીજું લઈ લઉં છું મેગ્નેશિયમ ક્લોરાઇડ અને ત્રીજું લઈ લઈએ છીએ આપણે AlCl3. તો આપણને ખબર છે કે NaCl છૂટું પડીને શું બનાવશે ભાઈ? Na+ Cl-. તો આયનીય કહેવાય. MgCl2 છૂટું પડીને શું બનાવશે? Mg+2 Cl-1 બનાવશે. AlCl3 છૂટું પડીને શું બનાવશે? Al+3 Cl-1 બનાવશે. 3 ક્લોરીન છે પણ આપણે 3 ક્લોરીનની વાત નથી કરવાની. આપણે જે બંધની વાત કરીએ છીએ આ તો લખ્યું છે મેં આ રીતે, ખરેખર આ રીતે હોય નહીં. પરંતુ આયનીય બંધની વાત કરીએ તો કોઈ પણ એકની જ વાત કરવાની છે, બધાની વાત કરવાની નથી. ઓકે. હવે વિદ્યુત ઋણતાનો તફાવત આપણને ખબર છે. ચલો આની વિદ્યુત ઋણતાનો તફાવત શું થશે? ડેલ્ટા En. તો પહેલા ક્લોરીનની કેટલી છે ભાઈ? 3.0. સોડિયમની કેટલી છે? 0.9. આન્સર શું આવશે? 2.1. બરાબર છે. ચલો મેગ્નેશિયમ માટે વિદ્યુત ઋણતાનો ખબર છે. ક્લોરીનની 3.0, મેગ્નેશિયમની કેટલી થશે? સોડિયમની 0.9, તો મેગ્નેશિયમની 1.2. આન્સર શું થશે? 1.8. એલ્યુમિનિયમ માટે શું થશે? તો કે ક્લોરીનની 3.0, એલ્યુમિનિયમની થશે 1.5. તો આન્સર શું આવી ગયો તમારો? 1.5. તો તમે જુઓ જેમ જેમ સોડિયમ કરતા મેગ્નેશિયમમાં વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમ AlCl3 માં વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. તો જેમ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો થતો જાય એમ આયનીય પ્રમાણ ઘટતું જાય, એમ આયનીય પ્રમાણ ઘટતું જાય. તો તમને પૂછે કે આયનીય પ્રમાણ શેમાં વધારે? આયનીય પ્રમાણ શેમાં વધારે? તો તમે શું આન્સર આપશો? NaCl માં સૌથી વધારે, ત્યારબાદ MgCl2 માં અને ત્યારબાદ AlCl3 ની અંદર. આયનીય પ્રમાણનો ગુણધર્મ આ થઈ ગયો. ક્લિયર? તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પણ જમણી બાજુ વાળા કેવા રહેવા જોઈએ ભાઈ? કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. ક્લિયર? તો કોઈ બી સંયોજનની અંદર તમે આ રીતે આયનીય પ્રમાણ નક્કી કરી શકો. આનો આ જ ક્વેશ્ચન બીજી રીતે જોઈએ તો કે લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, કોની અંદર આયનીય પ્રમાણ વધુ? કોની અંદર આયનીય પ્રમાણ વધુ? તો ક્લોરીન માટે છે 3.0, 3.0, 3.0. લિથિયમની કેટલી છે? લિથિયમની વેલ્યુ કેટલી છે ભાઈ? 1.0. સોડિયમ માટે 0.9. પોટેશિયમ માટે આવું કેટલી હશે? સાહેબ પોટેશિયમની વેલ્યુ તો છે નહીં મારી જોડે, પરંતુ હું વિચારું તો કે લિથિયમ કરતા સોડિયમની ઓછી, તો સોડિયમ કરતા પોટેશિયમની પણ ઓછી જ હશે. તો હું એપ્રોક્સ કરી દઉં છું 0.8. હવે નીચે જતા એટલો બધો પણ ઘટાડો થતો નથી. તો આનો આન્સર કેટલો આવી જશે? 2.0. આનો આન્સર કેટલો આવી ગયો? 2.1. આનો આન્સર કેટલો આવશે? 2.2.
ઉપર નીચે તરફ જાઓ એમ ડેલ્ટા EN કેવું થાય છે ભાઈ? વધે છે. ડેલ્ટા EN વધે તો આયનીય પ્રમાણ, ડેલ્ટા EN વધે તો આયનીય પ્રમાણ કેવું થાય છે? વધે છે. મતલબ કે KCl માં આયનીય પ્રમાણ વધારે કોના કરતા ભાઈ? NaCl કરતા. અને NaCl માં આયનીય પ્રમાણ વધારે કોના કરતા? લિથિયમ ક્લોરાઇડ કરતા. આટલું ક્લિયર? હવે એમનેમ તમારા આન્સર આપવો હોય, એમનેમ તમારા આન્સર આપવો હોય તો ભાઈ લિથિયમનું કદ કેવું છે? નાનું. એના કરતા સોડિયમનું કદ કેવું છે? મોટું. એના કરતા પોટેશિયમનું કદ કેવું છે? મોટું છે. આ બાજુ તો કોણ છે ભાઈ? ક્લોરીન જ છે. એ ક્લોરીન તો ફિક્સ જ રહેવાનો છે. એ ક્લોરીન તો કેવો રહેવાનો છે? ફિક્સ જ. આ ક્લોરીન કેવા આયન બનાવવાના છે? માઇનસ. આ કેવા બનાવવાના છે? ધન બનાવવાના છે. ધન ક્યારે બનાય? ધન ક્યારે બને? ઇલેક્ટ્રોનનું દાન કરે તો. કોણ ઇલેક્ટ્રોનનું દાન કરશે? લિથિયમ, સોડિયમ કે પોટેશિયમ? પોટેશિયમ ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરી ઝડપથી ધન આયન બનાવશે. પોટેશિયમ ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરી ઝડપથી ધન આયન બનાવશે. એટલા માટે એનું આયનીય પ્રમાણ કેવું થઈ ગયું ભાઈ? વધી ગયું. એનું આયનીય પ્રમાણ કેવું થઈ જશે? વધી જશે. ક્લિયર આટલું? આ નિયમ પણ આગળ આપણે ચોથા ચેપ્ટરની અંદર બહુ જ કામ લાગવાનો છે, તો ખાસ ધ્યાન રાખજો. ક્લિયર છે દરેકને? ઓકે. તો આયનીય પ્રમાણ તમે નક્કી કરી શકો. તો આયનીય પ્રમાણ માટે અમુક સૂત્રો આપેલા છે. એ સૂત્રો ખાસ ધ્યાન રાખજો. પહેલું છે પૌલીના મત અનુસાર. પૌલીના મત અનુસાર પૌલી નામનો જે વૈજ્ઞાનિક હતો એમણે શું કીધું કે જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઊર્જાનો તફાવત 1.7 ડેલ્ટા EN 1.7 અને ડેલ્ટા EN લેસ ધેન 1.7, જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઊર્જાનો તફાવત 1.7 કરતા વધારે હોય, જો 1.7 કરતા વધારે હોય તો એ પદાર્થ તમારે કયો કહી દેવાનો? આયનીય પદાર્થ. કયો પદાર્થ કહી દેવાનો? આયનીય પદાર્થ. જો 1.7 કરતા ઓછો હોય મતલબ વિદ્યુત ઊર્જાનો તફાવત ઓછો છે તો તમારે એને શું કહી દેવાનું ભાઈ? સહસંયોજક પદાર્થ કહી દેવાનો. કયો બંધ કહી દેવાનો? સહસંયોજક પદાર્થ અથવા તો સહસંયોજક બંધ. પરંતુ જો એક્ઝેક્ટ હોય તો એમાં શું નક્કી કરશો ભાઈ? 50% આયનીય હશે અને 50% સહસંયોજક હશે. 50% આયનીય અને 50% સહસંયોજક. એક ઉદાહરણ આપી દઈએ આપણે. હવે જે એક ઉદાહરણ લખ્યું હતું કે NaCl. NaCl ની અંદર ક્લોરીનની વિદ્યુત ઊર્જા કેટલી છે? 3.0. સોડિયમની વિદ્યુત ઊર્જા કેટલી છે? 0.9. તો આન્સર કેટલો આવી ગયો તમારો? 2.1 આવી ગયો. હવે 2.1 આવ્યો એટલે 1.7 કરતા તો વધારે છે. તો આ પદાર્થ કેવો કહેવાશે ભાઈ? આયનીય પદાર્થ કહેવાય. આ પદાર્થ કેવો કહેવાય? આયનીય પદાર્થ. જ્યારે HCl ની વાત કરીએ તો HCl માં ક્લોરીનની વિદ્યુત ઊર્જા કેટલી છે? 3.0 માઇનસ હાઇડ્રોજનની વિદ્યુત ઊર્જા કેટલી છે? 2.1. તો આન્સર કેટલો થઈ ગયો તમારો? 0.9. 0.9 કહેશો તમે એને કયો પદાર્થ કહી દેશો ભાઈ? સહસંયોજક બંધ કહેવાશે. શું કહેવાશે? સહસંયોજક બંધ. હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ NaCl તો Na+Cl- છૂટો પડે છે એટલે આપણે આયનીય કહીએ, પરંતુ HCl માં તો H+Cl- છૂટો ના પડે? HCl માં H+Cl- છૂટો નથી પડતો? પડે છે. તો એને આયનીય ના કહેવાય? કહેવાય આયનીય. પરંતુ એમાં સહસંયોજક બંધનું પ્રમાણ કેવું છે? વધારે છે. કોના કરતા? આયનીય પ્રમાણ કરતા. એટલે એનો મતલબ એવું નથી કે HCl માંથી H+ ને Cl- છૂટા નહીં પડે. પડશે તો ખરા, પરંતુ આ કેસ આપણને એવું સમજાવે. જો વેલ્યુ કેટલી છે ભાઈ? 0.9. દાખલા તરીકે હું H2 લઈ લઉં. હવે H2 માં શું કહેશો? તો કે બે હાઇડ્રોજન, બંને હાઇડ્રોજનની વિદ્યુત ઊર્જા કેટલી? 2.1 2.1. તો જવાબ કેટલો આવી ગયો? 0.0. આને તમે 100% સહસંયોજક કહેશો. આને તમે 100% આયનીય કહેશો. પરંતુ HCl માં સહસંયોજક અને આયનીય એમ બંને હાજર છે, પરંતુ સહસંયોજક બંધનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો આ શું થઈ ગયું આપણું? પૌલીના મત અનુસાર આપણે શું નક્કી કરી શકીએ છીએ કે કયો પદાર્થ આયનીય છે અને કયો પદાર્થ સહસંયોજક. જો આવર્ત કોષ્ટકમાં નજીકના પરમાણુ હોય ને, આવર્ત કોષ્ટકમાં નજીકના પરમાણુ જે હશે એમની જોડે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હશે તો કયો બંધ બનાવશે ભાઈ? સહસંયોજક. પરંતુ આવર્ત કોષ્ટકમાં બે પરમાણુ જે જોડાય છે એકબીજાથી બહુ જ દૂર હોય તો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે.
અને જો વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તો એ કયો બંધ બનાવશે? આયનીય બંધ બનાવશે. ક્લિયર છે દરેકને આટલા સુધી? ઓકે. હવે જે બીજો મેઇન વસ્તુ છે એ શું છે ભાઈ? હાઇડ્રોક્સાઇડનો સ્વભાવ. હાઇડ્રોક્સાઇડનો સ્વભાવ. હાઇડ્રોક્સાઇડ નો સ્વભાવ. તો પહેલા એ ખબર હોવી જોઈએ કે હાઇડ્રોક્સાઇડ એટલે શું ભાઈ? OH. અહીં આગળ કોણ હશે? X. XOH. આનો સ્વભાવ બે પ્રકારે હોય. આનો સ્વભાવ બે પ્રકારે હોય. આનો સ્વભાવ કાં તો એસિડિક હોય કાં તો આનો સ્વભાવ બેઝિક હોય. બેઝિક હોય તો શેનું દાન કરશે? XOH માંથી. બેઝિક હશે તો OH માઇનસ નું દાન કરશે. અને એસિડિક હશે XOH. એસિડિક હશે તો કોનું દાન કરશે ભાઈ? H પ્લસ નું દાન કરે. એસિડિક હશે તો H પ્લસ નું દાન કરશે. હવે એસિડિક છે તો H પ્લસ નું દાન કરે. સાહેબ હવે આપણને કઈ રીતે ખબર પડશે કે ઓક્સિજન છે H પ્લસ નું દાન કરશે કે OH ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય? એક વસ્તુ યાદ રાખો ભાઈ કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુતતા કોની છે? ક્લોરીન. ત્યારબાદ કોની છે? ઓક્સિજન. તો ઓક્સિજનની એક બાજુ છે હાઇડ્રોજન અને ઓક્સિજનની એક બાજુ છે X. X તત્વ કોણ છે મને ખબર છે નહીં. દાખલા તરીકે હું કોણ છું ભાઈ? ઓક્સિજન છું. હું કોણ છું? ઓક્સિજન. હવે હાઇડ્રોક્સાઇડ છે એટલે મારી આ બાજુ હાઇડ્રોજન તો ફિક્સ જ રહી ગયો. પરમાણુ જે બદલાતા જશે આ બાજુ બદલાતા જાય. હવે આ બાજુ મારી જમણી બાજુ પરમાણુ બદલાતા જાય. દાખલા તરીકે ઓક્સિજનની વિદ્યુતતા કેટલી છે ભાઈ? 3.5 છે. આ તો ફિક્સ જ છે. હાઇડ્રોજનની વિદ્યુતતા પણ ફિક્સ છે 2.1. હવે દાખલા તરીકે આની વિદ્યુતતા X ની વિદ્યુતતા કેસ 1 કરીને કરી દઈએ આપણે. કેસ 1 કરી દઈએ કે X ની વિદ્યુતતા હાઇડ્રોજન કરતા કેવી છે? વધારે છે. X ની વિદ્યુતતા હાઇડ્રોજન કરતા વધારે છે એટલે 2.1 છે હાઇડ્રોજનની. તો X ની કેટલી કરી દઉં છું ભાઈ? 2.1 વધારે એટલે કે 2.3 2.4 ગમે તેટલી કરી દઈએ છીએ. હવે સૌથી વધુ વિદ્યુતતા મારી છે. મારી આ બાજુ હાઇડ્રોજન છે અને આ બાજુ કોણ છે ભાઈ? X છે. X ની પણ પોતાની વિદ્યુતતા છે. હાઇડ્રોજનને પણ પોતાની વિદ્યુતતા છે અને મારી પણ વિદ્યુતતા છે એટલે કે O ની. હવે O ની વિદ્યુતતા સૌથી વધારે છે તો સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત X કરતા પણ મારી છે, હાઇડ્રોજન કરતા પણ મારી વધારે છે. તો હું શું કરું છું ભાઈ? બંને બાજુથી ઇલેક્ટ્રોન ખેંચું છું. પરંતુ ઇલેક્ટ્રોન મને કોણ ઝડપથી આપી દેશે? X કે હાઇડ્રોજન? X મને ઝડપથી નહીં આપે. કેમ? કારણ કે X કરતા, ધ્યાન રાખજો, એક એવી રીતે વિચારો કે હું અંદર સેન્ટરમાં ઊભો છું. આ બાજુ એક છોકરો છે ને આ બાજુ એક છોકરો છે. મારી જમણી બાજુ જે છોકરો છે એની મને ખેંચવાની તાકાત વધારે છે. કોના કરતા? હાઇડ્રોજન કરતા. પરંતુ મારી તાકાત તો બંને કરતા વધારે છે તો હું બંનેને ખેંચવા તો જઈશ. પરંતુ હું મારી જમણી બાજુ તાકાત કરીશ તો એ પણ પોતાની તાકાત કરવાનો છે તો હું એને ઝડપથી નહીં ખેંચી શકું. ત્યારે હાઇડ્રોજનનું ઝડપથી ખેંચી શકીશ. જો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે તો શું છૂટું પડશે ભાઈ? X, O અને H. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ઓક્સિજને લઈ લીધા તો H પ્લસ O માઇનસ. જો H પ્લસ છૂટો પડ્યો તો સ્વભાવ કેવો કહેવાશે? આનો એસિડિક સ્વભાવ કહેવાશે. કેવો સ્વભાવ કહેવાશે ભાઈ? એસિડિક સ્વભાવ કહેવાય. ક્લિયર છે? એક ઉદાહરણ આપી દઈએ. HOCl. HOCl. આ OH હાઇડ્રોક્સાઇડ થયો. આ સ્વભાવે કેવો છે? એસિડિક કે બેઝિક? તો શું કરો તમે? ઓક્સિજન છે 3.0 સોરી 3.5. ક્લોરીનની કેટલી છે ભાઈ? 3.0. હાઇડ્રોજનની કેટલી છે? 2.1. હવે ઓક્સિજનના ઇલેક્ટ્રોન જોઈએ કોણ આપશે? ક્લોરીન આપશે કે હાઇડ્રોજન આપશે? ક્લોરીનની તો વધારે છે વિદ્યુતતા. એ ખેંચશે કોના કરતા? હાઇડ્રોજન કરતા. તો ઓક્સિજન કોણ જોડેથી લેશે? હાઇડ્રોજન જોડેથી. તો છૂટું શું પડ્યું ભાઈ? H પ્લસ O માઇનસ Cl. તો HOCl એ શું કર્યું ભાઈ? H પ્લસ નું દાન કર્યું. H પ્લસ નું દાન કર્યું તો આનો સ્વભાવ કેવો થઈ જશે ભાઈ? એસિડિક સ્વભાવ થઈ જાય. કેવો સ્વભાવ થઈ જાય? એસિડિક. આટલું તો ક્લિયર થઈ ગયું દરેકને. પરંતુ સાહેબ આવું આપેલું છે HOF, HOCl, HOBr અને HOI. આમાં કોણ? આનો સ્વભાવ કેવો આવશે? તો કે ફ્લોરિનની 4.0. હવે ફ્લોરિન આપણે નથી લખવું. એનું કારણ કે ફ્લોરિનની પોતાની વિદ્યુતતા સૌથી વધારે છે. ઓક્સિજન કરતા ફ્લોરિન ઝડપથી ઇલેક્ટ્રોન ખેંચી લે. ઓકે. ક્લોરિનની કેટલી છે ભાઈ? 3.0. બ્રોમિનની 3.0 કરતા ઓછી હશે. હું 2.8 કરી દઉં. આની 2.7 કરી દઉં. આની તો 2.1, 2.1, 2.1. આ કેસમાં તમે કહી શકો ક્લોરીન નહીં આપે. કોણ આપશે? હાઇડ્રોજન આપશે. તો સ્વભાવ કેવો થઈ ગયો? એસિડિક. સ્વભાવ કેવો થઈ ગયો? એસિડિક. 2.8, 2.1 હાઇડ્રોજન આપશે તો આનો સ્વભાવ પણ કેવો થઈ ગયો ભાઈ? એસિડિક. આનો સ્વભાવ પણ કેવો થઈ ગયો? 2.7, 2.1 તો આનો સ્વભાવ પણ કેવો થઈ ગયો ભાઈ? એસિડિક.
તો સાહેબ બધાનો સ્વભાવ એસિડિક છે, તો શું બધાની એસિડિકતા એક સરખી હશે? ના. વિચાર કરો કે ઓક્સિજન તો ઇલેક્ટ્રોન ખેંચે જ છે, પરંતુ ક્લોરીન 3.0 અને હાઇડ્રોજન 2.1, અહીંયા આગળ જુઓ બ્રોમિન 2.8 અને હાઇડ્રોજન 2.1, તો ક્લોરીન કરતા આ ઓક્સિજન તો ખેંચે છે પણ જોડે જોડે ક્લોરીન પણ ખેંચવા લાગશે, અહીંયા આગળ બ્રોમિન ખેંચવા લાગે, અહીંયા આગળ ઓક્સિજન ખેંચવા લાગે, તો આયોડિન ખેંચવા આટલું સરખું છે તો આપણે આન્સર અહીંયાથી આપીશું. તો ક્લોરીન 3 ગણી ઇફેક્ટ બતાવશે, આ 2.8 ગણી અને 2.7 ગણી, તો આની ઇફેક્ટ તો વધારે થઈ જશે, ઓક્સિજન ઉપર વધારે એ કરશે, અસર કરશે, તો ઓક્સિજન આના ઉપર વધારે અસર કરશે, તો હાઇડ્રોજન શું કરશે? ઝડપથી જતો રહે, તો આની એસિડિકતા કેવી થઈ જાય ભાઈ? વધી જાય. HOCl ની એસિડિકતા વધારે કોના કરતા? HOBr કરતા, અને HOBr કરતા HOI ની એસિડિકતા કેવી થઈ જશે? ઓછી. તો આ તમારા 12મા ધોરણના પી વિભાગની અંદર આવે છે, પરંતુ આપણે વિદ્યુત ઋણતા ભણીએ છીએ તો આનો કન્સેપ્ટ અહીંયા આગળ એપ્લાય કરી દેવો. ક્લિયર છે દરેકને? ઓકે. હવે બીજો કેસ લઈ લઈએ કે જેમાં XOH છે. બીજો કેસ લઈ લઈએ જેમાં XOH છે. હવે આ કેસની અંદર X ની વિદ્યુત ઋણતા ઓછી છે, કોના કરતા ભાઈ? હાઇડ્રોજન કરતા. આનો મતલબ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.1. તો આની વિદ્યુત ઋણતા કેટલી લઈ લઈએ આપણે? 1.8, 1.9, 0.9, વોટેવર. 1.8 તો વધારે હશે, એ છતાંય આપણે શું લઈ લઈએ ભાઈ? 0.9 ને એવી લઈ લઈએ. 0.9, 1.2 આ રીતની એસિડિકતા હશે. તો હવે કહો ઓક્સિજનને ઇલેક્ટ્રોન જોઈએ છે, કોણ જોડેથી લેશે? હાઇડ્રોજન જોડેથી, X જોડેથી. તો X જોડેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે ઝડપથી. કેમ? કારણ કે હાઇડ્રોજન ઝડપથી નહીં આપે. તો છૂટું શું પડ્યું? X અને OH. OH માઇનસ અને X પ્લસ. તો OH માઇનસ નું દાન થાય તો સ્વાભાવિક કેવો કહેવાય? બેઝિક કહેવાય. સ્વાભાવિક કેવો કહેવાય? બેઝિક થઈ ગયો. આનો મતલબ કે કોઈ પણ હાઇડ્રોક્સાઇડ બેઝિક હોવા માટેની શરત શું છે? તો કે X ની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. હવે એક ઉદાહરણ આપી દો, NaOH. આપણને ખબર છે આનું નામ શું છે ભાઈ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને શું બનાવે છે આપણા માટે? Na પ્લસ અને OH માઇનસ. અને OH માઇનસ નું દાન કરે છે એટલા માટે આ કેવું કહેવાય? બેઝિક કહેવાય. હવે ક્વેશ્ચન કે Na પ્લસ અને OH માઇનસ જ કેમ બને છે? તો સમજો. NaOH, H ની વિદ્યુત ઋણતા 2.1, Na ની વિદ્યુત ઋણતા 0.9. કોણ આપશે ઇઝીલી ઓક્સિજનને ઇલેક્ટ્રોન? તો કે આની તાકાત ઓછી છે તો ઓક્સિજન આની જોડેથી લઈ લેશે. અને લઈ લે તો શું છૂટું પડી ગયું ભાઈ? Na પ્લસ OH માઇનસ. OH માઇનસ નું દાન થયું તો સ્વાભાવિક કેવું કહેવાય ભાઈ? બેઝિક કહેવાય. ક્લિયર છે દરેકને? ઓકે. પરંતુ સાહેબ આ રીતે આપેલું છે મને લિથિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે સાહેબ લિથિયમની વેલ્યુ 2.1, સોરી લિથિયમની વેલ્યુ છે 1.0, 0.9. હવે 0.9 કરતા ઓછી હશે તો હું 0.8 કરી દઉં. આગળ 2.1, 2.1 હાઇડ્રોજનની 2.1. તો આ તો નહીં ખેંચી શકે. લિથિયમ જોડેથી જ લેશે, સોડિયમ જોડેથી જ લેશે, પોટેશિયમ જોડેથી જ લેશે. તો 3 સ્વભાવે તો કેવા થયા ભાઈ? બેઝિક થયા. 3 સ્વભાવે તો કેવા થઈ ગયા? બેઝિક થઈ ગયા. પરંતુ કોણ ઝડપથી આ ઓક્સિજન કોણ જોડેથી ઝડપથી ઇલેક્ટ્રોન લઈ લેશે? પોટેશિયમ જોડેથી. આની 0.9 છે અને આની 1.0 છે. આની જોડેથી ઝડપથી ઇલેક્ટ્રોન લઈ લેશે. તો બેઝિકતાનો ક્રમ પૂછે તો શું આન્સર આપશો? KOH, NaOH અને LiOH. ક્લિયર? તો આના ઉપરથી પણ તમે એક વસ્તુ કહી શકો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થશે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતા વધે તો ઇલેક્ટ્રોન ઝડપથી ખેંચી શકશે નહીં. X ની વાત કરીએ છીએ. X તરીકે દાખલા તરીકે કઈ ના છે ભાઈ? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આમની વિદ્યુત ઋણતા વધારે છે તો આ ઇલેક્ટ્રોન નહીં આપે તો હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન લેશે. તો આ કેવા થઈ જશે ભાઈ? એસિડિક થઈ જાય. આ કેવા થઈ જશે? આના હાઇડ્રોક્સાઇડ કેવા હોય? એસિડિક. જ્યારે આમની વિદ્યુત ઋણતા કેવી છે ભાઈ? ઓછી. તો ઓક્સિજન આમની જોડેથી લઈ લેશે અને આમની જોડેથી લઈ લેશે તો આના કેવા સ્વભાવ કેવા છે ભાઈ? બેઝિક સ્વભાવ કહેવાય. કેવો સ્વભાવ કહેવાય? બેઝિક. તો ખાસ નોંધ કરીને લખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ખૂબ જ અગત્યનું છે. બીજું, પહેલો પોઈન્ટ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હાઇડ્રોક્સાઇડની એસિડિકતા શું થાય ભાઈ? વધે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એસિડિકતા વધે અને ઉપરથી નીચે તરફ જતા શું થશે? ઉપરથી નીચે તરફ જતા OH માઇનસ દાન કરવાની ક્ષમતા વધે. તો હાઇડ્રોક્સાઇડની
બેઝિકતા વધે છે. શું વધે છે ભાઈ? બેઝિકતા વધે છે. ક્લિયર છે દરેકને? તો તમને પૂછે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને Al એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એસિડિકતાને આધારે ગોઠવો તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એસિડિકતા વધે. ક્લિયર? તમને એવું પૂછે કે લિથિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ લિથિયમ હાઇડ્રોક્સાઇડ, આ ક્વેશ્ચન તો થઈ ગયો આપણે. લિથિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ને એસિડિકતાને આધારે ગોઠવો. કોના આધારે? એસિડિકતાને આધારે. જો ઉપરથી નીચે તરફ જતા બેઝિકતા વધે મતલબ એસિડિકતા ઓછી થાય તો એસિડિકતા તો કોની વધારે આવશે ભાઈ? લિથિયમ હાઇડ્રોક્સાઇડની એસિડિકતા કેવી આવશે? વધારે. તો હાઇડ્રોક્સાઇડ માટે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એસિડિકતા વધે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બેઝિકતા વધે. કોની ભાઈ? હાઇડ્રોક્સાઇડની. ક્લિયર છે દરેકને? ઓકે. બીજો ગુણધર્મ જે છે એ છે ભાઈ ઓક્સાઇડનો સ્વભાવ. ત્રીજો વાત કરીએ આપણે ઓક્સાઇડનો સ્વભાવ. તો ઓક્સાઇડના સ્વભાવ માટે પણ એ જ વસ્તુ લાગુ પડશે. એક વસ્તુ યાદ રાખજો કે જેમ વિદ્યુત ઋણતા વધે એસિડિકતા વધે. ઓક્સાઇડ માટે પણ વિદ્યુત ઋણતા વધે એમ એસિડિકતા વધે. ચલો, એસિડિકતામાં બહુ બધા પ્રકાર છે. એમાં પહેલું લઈ લઈએ આપણે એસિડિક ઓક્સાઇડ. તો એસિડિક ઓક્સાઇડના ઉદાહરણ આપી દઉં તમને હું. એસિડિક ઓક્સાઇડના ઉદાહરણમાં SO2, CO2 પણ લખી શકો તમે, N2O5 પણ લખી શકો તમે, P2O5 પણ લખી શકો, Cl2O7 પણ લખી શકો. ક્લિયર? બીજું એક ઉદાહરણ આપી દઉં બેઝિક ઓક્સાઇડના ઉદાહરણ આપું તો બેઝિક ઓક્સાઇડના ઉદાહરણ શું થઈ જશે? તો કે Na2O, MgO, કેલ્શિયમ ઓક્સાઇડ, સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડ. બરાબર છે? તો તમે આ બંનેને કમ્પેર કરો. આ બધા કઈ બાજુના છે ભાઈ? આવર્ત કોષ્ટકમાં સલ્ફર, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ક્લોરીન આ બાજુ આ બધા તત્વોની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. તો જેમની વિદ્યુત ઋણતા વધારે એમની એસિડિકતા વધારે અને જેમની વિદ્યુત ઋણતા આ કઈ બાજુ છે? સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ કઈ બાજુ છે ભાઈ? S વિભાગના તત્વો છે અને S વિભાગના તત્વોની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. અને વિદ્યુત ઋણતા ઓછી તો એસિડિકતા ઓછી મતલબ બેઝિકતા વધારે. તો S વિભાગના તત્વો ખાસ ધ્યાન રાખજો ભાઈ, S વિભાગના તત્વો હંમેશા બેઝિક ઓક્સાઇડ બનાવે અને P વિભાગના તત્વો એસિડિક ઓક્સાઇડ પણ બનાવે, ઉભય ગુણધર્મી પણ બનાવે. ક્લિયર? તો ત્રીજો પાઠ લખીએ છીએ આપણે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કયા કયા છે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડની અંદર ઉદાહરણ આપું તો B2O3, Al2O3, ઝિંક ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ, ટીન ઓક્સાઇડ આવા બધા ઉદાહરણ આપેલા છે. મતલબ આવર્ત કોષ્ટકમાં આ બોરોન, એલ્યુમિનિયમ, ઝિંક કઈ બાજુ આવેલા? તો કે વચ્ચે આવેલા છે. બોરોન અહીં આગળ છે, એલ્યુમિનિયમ અહીં આગળ છે, ઝિંક આ બાજુ છે. તો આ બધા કેવા છે ભાઈ? વચ્ચે. આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. તો ડાબી બાજુ કેવા ઓક્સાઇડ હશે? બેઝિક. જમણી બાજુ કેવા ઓક્સાઇડ હશે? એસિડિક. તો વચ્ચે કેવા હોય? ઉભય ગુણધર્મી. હવે ઉભય ગુણધર્મીનો મતલબ શું થાય? તો જે ઓક્સાઇડ એસિડિક તેમજ બેઝિક ગુણધર્મ બતાવે, એસિડિક તેમજ બેઝિક ગુણધર્મ ધરાવે તેવા ઓક્સાઇડને કયા ઓક્સાઇડ કહેવાશે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવાશે. ઉભય ગુણધર્મી ઓક્સાઇડના ખાસ ઉદાહરણ ધ્યાન રાખજો ભાઈ. ક્લિયર છે દરેકને? આ ત્રણ તો ખાસ ધ્યાન રાખવા પડશે. આ બધું આપણે S વિભાગ, P વિભાગમાં પણ ભણવાનું છે. ઓક્સાઇડનો ચોથો પ્રકાર છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દર વર્ષે કોઈક ને કોઈક જગ્યાએ પૂછાય છે, તટસ્થ ઓક્સાઇડ. તો તટસ્થ ઓક્સાઇડ કોને કહેવાય? તો જે ઓક્સાઇડ એસિડિક તેમજ બેઝિક એમ કોઈ પણ પ્રકારના ગુણધર્મ ધરાવતા નથી
તેવા ઓક્સાઇડને કેવો ઓક્સાઇડ કહી દઈશું આપણે? તટસ્થ ઓક્સાઇડ. તટસ્થ ઓક્સાઇડનું ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો, CO, NO, N2O. આ ત્રણ ઓક્સાઇડ ખાસ ધ્યાન રાખજો. ત્રણ ઓક્સાઇડ કેવા છે ભાઈ? તટસ્થ ઓક્સાઇડ છે. અને કોઈક જગ્યાએ એક શબ્દ વાપરેલો છે, ઇંગ્લિશ વર્ડ છે એમ્ફીપ્રોટિક. એમ્ફીપ્રોટિક ઓક્સાઇડ. એમ્ફીપ્રોટિક ઓક્સાઇડનો મતલબ થાય ભાઈ H+ નું દાન પણ કરે અને H+ નો સ્વીકાર પણ કરે. H+ નું દાન તેમજ H+ નો સ્વીકાર કરે. આને શું કહી દઈશું આપણે? એમ્ફીપ્રોટિક. અને એવું ઉદાહરણ એક જ છે ભાઈ H2O. H2O માંથી H+ OH- પણ બને અને આ H2O એક H+ નો સ્વીકાર કરી અને H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન પણ બનાવે. તો એમ્ફીપ્રોટિક ઓક્સાઇડ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો આન્સર શું લખશો તમે? એમ્ફીપ્રોટિક ઓક્સાઇડનું ઉદાહરણ છે વોટર. ક્લિયર છે દરેકને? તો આ સાથે આપણું અહીંયા આગળ વિદ્યુત ઋણતા કન્સેપ્ટ પણ પૂરો થાય છે. આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમને ખબર પડી હશે. જો ખરેખર વિડીયોની અંદર ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને પણ સજેસ્ટ કરો કે આ વિડીયો જોવો, થોડો ઘણો ફાયદો થઈ જશે. બરાબર છે? અને જો તમે આ વિડીયો જોતા હોય તો મહેરબાની કરીને ડાઉનલોડ કરી ના જુઓ. અહીંયા વોચ ટાઈમ દેખાય છે, એ વોચ ટાઈમ ઉપરથી ખબર પડે કે તમે આ વિડીયો જોવો છો તો અમને પણ એવું થાય કે જો સપોઝ આ છોકરાઓ વિડીયો જોતા હોય, એમને ફાયદો થાય છે તો પછી અમે આ વિડીયો આગળ કન્ટિન્યુ કરતા જઈએ છીએ. બરાબર છે? તો જે પણ વિદ્યાર્થીઓ વિડીયો અને ચેપ્ટર સંપૂર્ણપણે જોવે છે, પૂરેપૂરું લેક્ચર, પૂરેપૂરું ચેપ્ટર જેમણે જોયું છે એ ખરેખર કોમેન્ટમાં આન્સર કરજો કે આ વિડીયોની અંદર, આ ચેપ્ટરની અંદર તમને ખરેખર વિડીયોથી ફાયદો થયો છે કે નહીં. તો કોમેન્ટ કરજો, તો મને પણ ખબર પડે કે હું જે કન્ટેન્ટ આપું છું એ તમને યુઝફુલ છે. ક્લિયર છે? તો મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટર અંદર. આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું, ચોથું ચેપ્ટર રાસાયણિક બંધન. બરાબર છે? તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય હિન્દ, જય ભારત.